આંબને આંબ તું ઊંચું દેવાલય, આંબને આંબ તું ઊંચું દેવાલય, ચિતડું ચોર તું મુખડું મહાલય, ચિતડું ચોર તું મુખડું મહાલય, આંબને આંબ તું ઊંચું દેવાલય, આપને આંબ તું ઊંચું દેવાલય, ચિતને ચોર તું મુખડું મહાલય, ચિતને ચોર તું મુખડું મહાલય, 52 ગજનો તારો પાવનો રે કેમ ભૂલી જવાય, પાવન ગજનો તારો પાવતો રે કેમ ભૂલી જવાય, તેરું ગગનમાં ગજતું રે કેમ ભૂલી જવાય, તેરું ગગનમાં ગાજતું રે કેમ ભૂલી જવાય, દ્વારિકાના નાથ તારું મુખડું રે કેમ ભૂલી જવાય, દ્વારિકાના નાથ તારું મુખડું રે કેમ ભૂલી જવાય, ભૂલી જવાય ના વિસરી જવાય ના, 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 રાજારણ છોડ તારું મુખડું રે કેમ ભૂલી જવાય, રાજા રણ છોડ તારું મુખડું રે કેમ ભૂલી જવાય, રાજારણ છોડ તારું મુખડું રે કેમ ભૂલી જવાય, રાજા રણ છોડ તારું મુખડું રે કેમ ભૂલી જવાય, સુત પુરાણે કહે કે હે રાજન, શું થયું? ઠીક, ભગવાન છે એમ કોની? સુત પુરાણ કહે કે હે રાજન, કોઈ દિવસ ભગવાનને ભૂલવા નહીં. જે વ્યક્તિ ક્ષણે ક્ષણે ભગવાનને યાદ રાખે છે, યાદ ઊંધું કરો તો દ યા, જે ભગવાનને યાદ રાખે છે એની ઉપર ભગવાનની દયા રહે છે. સુત પુરાણી કહે કે હે રાજન, પરીક્ષિત મહારાજ રોજ સવારમાં ઊભા થઈને ભગવાનનું મુખ જોવે છે. એટલે કથામાંથી કહું છું, કોઈક એક નિયમ લેજો. સવારમાં ઊભા થઈ જય શ્રી કૃષ્ણ બોલવું, સવારમાં ઊભા થઈને પહેલા બધા કરતા પહેલા ભગવાનને જોવા. પણ હવે ઊંધું થઈ ગયું છે. બોલો, આપણે અત્યારે સવારમાં ઊભા થઈને બધા કરતા પહેલા શું જોઈએ? શું જોઈએ કહો તો? બધા કરતા પહેલા મોબાઈલ જોઈએ. આમાં
અને જળે નહીં તો એટેક આવે કે ક્યાં વયો ગયો હશે. આ મોબાઈલ આમ બહુ સારો છે, પણ આમ બહુ જ ખરાબ છે. મોબાઈલ આવવાથી માણસ નજીક તો થઈ જાય છે. તમે અમેરિકાથી વાત કરી શકો, કેનેડામાં વાત, વિદેશમાંથી વાત કરી શકાય, વિડીયો કોલમાં વાત કરી શકો, દૂરના વ્યક્તિ સાથે વાત થઈ શકે છે. પણ આ મોબાઈલ આવવાથી નજીકના વ્યક્તિ, ઘરમાં રહેલા વ્યક્તિ સાથે વાત થઈ શકતી નથી. મા પાસે બેઠા હોય ને તો મા બાજુમાં વાતો કરતી હોય, દીકરો મોબાઈલ જોતો હોય. માણસનું ધ્યાન મોબાઈલમાં છે. મોબાઈલ આવવાથી ઘરની અંદર બધા સ્વચ્છંદી થઈ ગયા છે. હવે તો નાના છોકરાને જમવા આપો ને તો પેલા મોબાઈલ હાથમાં આપી દે, લે એ ઓલો કાર્ટૂન જોતો જાય ને જમતો જાય. અને આટલી હદ સુધી જતું રહ્યું કે છોકરા મોબાઈલ ન જોવે તો ખાવાનું ન ખાય. મોબાઈલ થી ખોટું બોલવાનું સાધન થઈ ગયું છે. આનો ઉપયોગ સારો પણ છે અને ખોટો પણ છે. એક બેન મળવા ગયા, વેકેશન ચાલે ને પિયર મળવા ગયા. પિયર મળવા ગયા એટલે ઘરવાળાને કહેતા ગયા કે ઘરનું ધ્યાન રાખજો અને ઘરની બહાર ક્યાંય જાતા નહીં. તો એ બેનને એના ઘરવાળા ઉપર વિશ્વાસ નહીં એટલે ફોન કરે, હાલો ક્યાં છો? એટલે ઘરવાળો કે ઘરે છું. એટલે બેનને વિશ્વાસ નહીં એટલે બેન કે કામ કરો, ઘરે હો ને તો મિક્સર ચાલુ કરો. મિક્સર નો અવાજ સંભળાવો. એટલે ઘરવાળો મિક્સર ચાલુ કરીને અવાજ સંભળાવે એટલે બેન ને શાંતિ કે ઘરમાં જ છે, ક્યાંય ગયા નથી. એટલે બેન રોજ ફોન કરે, ક્યાં છો? એટલે પેલો રોજ એક જ વાત કે ઘરમાં છું. તો કે મિક્સર ચાલુ કરો. એટલે ઓલો મિક્સર ચાલુ કરીને અવાજ સંભળાવી દે. બેન ને એકવાર વિચાર આવ્યો કે ચાલો અચાનક ઘરે જઈને સરપ્રાઈઝ આપો. એટલે બેન અચાનક ઘરે આવ્યા. ઘરમાં જોયું તો કોઈ જ નહીં. ઘરમાં એક એનો છોકરો હતો 15 વર્ષનો. એટલે એની બેને પૂછ્યું કે તારા બાપુજી ક્યાં ગયા? કે આટો મારવા ગયા છે આજુબાજુ. એટલે છોકરો બોલ્યો કે મમ્મી, જે દિવસની તું ગઈશ ને એ દિવસના પપ્પા મિક્સર ને લઈને ક્યાંક જતા રહ્યા છે. એટલે બેને ઘેરેથી ફોન કર્યો, ક્યાં છો? એટલે ઓલો કઈ બોલે પેલા ઓલા મિક્સર ચાલુ કર્યું કે જો હા મેં ઘરે જ છું. ઓલી કે પણ હું ઘરમાં છું. મોબાઈલ સારું કામ પણ કરાવે, ખોટું પણ કરાવે. તો તમારા દીકરા દીકરીઓને મોબાઈલ આપો, ફોન આપો તો થોડું સંભાળીને આપજો. એને શીખવાડજો શું સાચું છે અને શું ખોટું છે. અત્યારે તમે જુઓ કે દેખાદેખીની અંદર નાની ઉંમરના છોકરા ન કરવાના કામ કરી બેસે છે. હમણાં આપણે પેપરમાં વાંચીએ કે એક 8 વર્ષની દીકરીને મોબાઈલ આપવાની ના પાડી
તો એ દીકરી આત્મહત્યા કરી લીધી. તો આ મોબાઈલના કારણે નાના નાના છોકરાની માનસિક સ્થિતિ જે છે તે બગડી ગઈ છે. તમને એમ કે છોકરો તોફાન કરે અને આપણે રમાડવું ન પડે એટલે આપણે હાથમાં મોબાઈલ આપી દઈએ, પણ એમ નહીં કરતા, થોડો સમય છોકરાઓને પણ આપજો. બીજી વસ્તુ, આજકાલના છોકરાઓની સહનશીલતા નથી રહી. કઈ સહન નથી કરી શકતા. તડકામાં જાવું નહીં, થોડુંક દુઃખ આવે તો મન ઉપર આવે, ફેલ થવાની બીક હોય તો કે નપાસ થઈશ તો આત્મહત્યા કરી લે. છોકરાઓને લાડ લડાવો જરૂરી છે, પણ સાથે સાથે થોડું સહન કરતા પણ શીખવાડો. અત્યારના 10-15 વર્ષના છોકરાને કીધું હોય ને કે છાશ લઈ આવ, દૂધ લઈ આવ, અને તરત સ્કૂટીની ચાવી માગે. ટુ વ્હીલર લઈને જાય, જાવું હોય તો ઘરના નાખે જ કે, પણ એટલું પણ ચાલવું નથી. ભાગવત કથાનો સાર છે કે થોડુંક સહન કરતા શીખવાડો. આવા જો પરીક્ષિતને રાજ સોંપવામાં આવ્યો, પરીક્ષિતને રાજ કરે છે. સવારના પરમાં ભગવાનનું મોઢું જોઈને ઊભો થાય અને પછી પોતાનું રાજ ચલાવે છે. તમે પણ નિયમ લેજો. એક જગ્યાએ આવી રીતે કથામાં કીધું કે તમે કઈ નિયમ લો, સવારમાં ભગવાનનું મોઢું જોવાનો નિયમ લેજો. એટલે બેને ઘરે જઈને આ વાત એને ઘરવાળાને કીધી કે તમે 24 કલાક બહાર ફર્યા કરો છો, કઈ કામ ધંધો કરતા નથી. તમે પણ કઈક નિયમ લો ને. ઘરવાળો માથાનો ફરેલો હતો. એને કીધું મારે કઈ નિયમ નથી લેવો. પણ બેન રોજ કીધા કરે કઈક નિયમ લો, કઈક નિયમ લો. એટલે ઘરવાળાને એકવાર ગુસ્સો આવ્યો. ઘરવાળો કુંભારની બાજુમાં રહેતો હતો. એટલે ઘરવાળાએ કીધું કે તું કીધા કરે છે ને કે હું રોજ નિયમ લઉં, તો આજથી હું નિયમ લઉં છું કે જ્યાં સુધી સવારમાં વહેલા ઊભા થઈ અને બાજુમાં ઓલો ગધેડો છે ને કુંભારનો, બોલે હા, એ ગધેડાનું મોઢું ન જોઉં ત્યાં સુધી ચા પીશ નહીં. સાંભળજો, રોજ કીધા કરે નિયમ લો. જા આજથી નિયમ, આ ગધેડાનું મોઢું જો ને તો જ ચા પીવાની. નિયમ લીધો. કાલ ઘોડાનું મોઢું જોશો, પમદી હાથીનું જોશો. અને ભાઈ તો નિયમ ના પાકા. રોજ ઉભા થાય અને બારી ખોલે એટલે બારીની સામે કુંભારનું ઘર ને ગધેડો. રોજ ઉભા થાય, બારી ખોલે, ગધેડાનું મોઢું જોવે પછી ચા પીવે. રોજ નિયમ. એક દિવસ એવું બન્યું કે ભાઈ ઉભા થઈને બારી ખોલી પણ ગધેડો ન જડે. અને આને ઉભા થતા વેચ ચા જોવે. પણ નિયમ એ નિયમ ન તોડાય. એટલે આ તો આમ જોવા ગયો કે જોયું તો ગધેડો, આજુબાજુ જોયું ગધેડો નહીં. એટલે ફટાફટ ઘરમાં જે ફ્લેટમાં રહેતો હતો, ફ્લેટથી નીચે ઉતરીને બાજુમાં કુંભારના ઘરે ગયો. જઈને કીધું તમારો ગધેડો ક્યાં ગયો?
કેમ દેખાતો નથી? કુંભારે વિચાર કર્યો કે આટલા વર્ષમાં કોઈ દિવસ કોઈ ગધેડા વિશે પૂછ્યું નથી, અને આ ગધેડાને મારા ગધેડાની શું જરૂર પડી? અને ગધેડો કોણ જોવે? જે ગધેડો હોય જોવે. એટલે કુંભારે કીધું કે ભાઈ ગધેડાને તો કુંભાર માટી લેવા માટે ગામના તળાવે લઈ ગયા છે, અને ઓલાને તો ચા પીવી હતી. એ કે ચાલો ફટાફટ કુંભારને આવતા વાર લાગશે, એક કામ કરું કે ગામના તળાવે જાઓ અને જઈને ફટાફટ ગધેડાનું મોઢું જોઈ લો. એટલે આ ભાઈ દોડતો દોડતો ગામના તળાવ બાજુ આવે છે. પણ હેરાજન બન્યું એવું, ભગવાનને એવું કરવું કે કુંભાર જે માટી ખોદતો હતો એમાં માટી ખોદતા ખોદતા તળાવમાંથી એને 2 સોનાના ઘડા મળ્યા. સાંભળજો, હવે નિયમ લેવાના કેટલા ફાયદા થાય. બે સોનાના ઘડા મળ્યા. એટલે કુંભારે આજુબાજુ જોયું, કોઈને ખબર ન પડે એમ કુંભારે એ સોનાના બંને ઘડા ગધેડાની જે માટી ભરવાની હોય એ કોથળામાં નાખી દીધા. આમ હજી નાખી અને કુંભારમાં આજુબાજુ જોવે છે ત્યાં ઓલો દૂરથી આવ્યો અને એને ગધેડાનું મોઢું જોયું. એને ખબર નથી કે શું છે એમ. એને મોઢું જોયું અને એને ખુશીનો કોઈ પાર ન રહ્યો. એટલે એ બોલી ગયો, જોઈ લીધું, હવે કોઈ ચિંતા નથી. જોઈ લીધું. બૂમો પાડવા લાગ્યો, જોઈ લીધું, જોઈ લીધું. કુંભારને પરસેવો વળી ગયો કે હાલા આણે જોઈ લીધું. કુંભાર કે ઉભો રે કે તે જોઈ લીધું ને? કે હા બધું જોઈ લીધું. કે ઓલો મોઢો ની વાત કરતો હતો. કુંભાર ધન સમજે, બોલે તે જોઈ લીધું? હા બધું જોઈ લીધું, હવે કોઈ ચિંતા નથી. એટલે કુંભારે કીધું એક કામ કર, જોઈ લીધું ને તો કોઈને કહેતો નહીં. ના ના હું તો બધાને કહે મેં જોઈ લીધું, હવે હું બધાને કહેવાનો છું. કુંભાર કે આ આમને માન છે નહીં. એટલે ગધેડામાંથી જે ઓલા સોનાના જે 2 ઘડા હતા ને એમાંથી એક ઘડો લઈ અને એને આપ્યો ને કીધું કે લે આ આખે આખો સોનાનો ઘડો લઈ જા, પણ કોઈને કહેતો નહીં. હવે વિચાર કરો કે ખાલી ગધેડાનું મોઢું જોવાથી જો સોનાનો ઘડો મળતો હોય અને એવો નિયમ હોય તો વિચાર કરો કે દ્વારકા વાળાનું મોઢું જોઈને ઊભો થાય છે એવો નિયમ હોય તો કેટલું મળે. જો ગધેડો સોનાનો ઘડો દેતો હોય, નિયમ હોવો જોઈએ. નિયમ વગર જીવન ખોટું છે. પણ કોઈને દેખાડવાનો નિયમ નહીં. અમુક લોકો મંદિરે જાય પણ કેવી રીતે? લોકોને બતાવવા માટે કે હું મંદિરે જાઉં છું, હું કથામાં જાઉં છું. અને જઈને ભગવાનને બનાવે છે, ભગવાનને ગાંડા ગણે છે. ભગવાન કહે હું કઈ ગાંડો નથી. ભગવાન ખૂબ સુંદર કહે છે, તમે મને બનાવવા આવો. અમુક લોકો મંદિરે જાય અને ખોટી નોટ મૂકે અને ભગવાનની પાસે સાચા પૈસા માંગે. આમ નોટ ક્યાંય હાલતી ન હોય ને, ફાટલી હોય, કાળી હોય, ભાઈ એ મંદિરમાં મૂકી દે, ફાટલી નોટ દાન પેટીમાં નાખી દે. પણ ભગવાન કહે ને કે હું કઈ ગાંડો નથી.
ભગવાન ખૂબ સુંદર કહે, શું કહે છે? હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ગેલો નથી રે, હું કાંઈ ગાંડો તાલી! નથી રે, હું કાંઈ ગેલો નથી રે. હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ગેલો નથી રે. હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ગેલો નથી રે. એ કોઈનો છેતરો છેતરાવો એવો સસ્તો નથી રે, હું કાંઈ ગાંડો નથી. ગાંડો નથી રે, હું કાંઈ ગેલો નથી રે. ચાર પાંચ પુષ્પો લઈને મંદિરે આવે, ચાર પાંચ પુષ્પો લઈને મંદિરે આવે. ચાર પાંચ પુષ્પો લઈને મંદિરે આવે. કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ગેલો નથી રે. હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ગેલો નથી રે. હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ગેલો નથી રે. આવે સાચીને ખોટી મારી ફિલ્મો બનાવે. ભોળા ભગતોને મને જોવા લલચાવે. ભોળા ભક્તોને મને જોવા લલચાવે. સાચી ને ખોટી મારી ફિલ્મો બનાવે. સાચીને ખોટી મારી ફિલ્મો બનાવે. ભોળા ને ભગતોને જોવા લલચાવે. ભોળા ભક્તોને જોવા લલચાવે. એવા બારયાના ભાવમાં સસ્તો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે. હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ગેલો નથી રે. એવો કોઈનો છેતરો છેતરાવ એવો સસ્તો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે. હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ગેલો નથી રે. શ્રી રાધે. તાલી! દ્વારકાવાળાને યાદ કરીને જેને ગરબા રમવાની ઈચ્છા થાય એ રમી શકે. આજ સાક્ષાત પરમાત્માનો જન્મ છે, સાક્ષાત ભગવાન શ્રી હરિ આપણા કરોડિયા ગામના આંગણે આવવાના છે. તો ગરબા રમવાની ઈચ્છા થાય તો રમી શકે છે. હે તારા રંગે હું રંગાવું, હે રંગાવું. ઓ રણ છોડ રાય ગુણલા તારા ગાવું. રણ છોડ રાય ગુણલા તારા ગાવો. આપી દે વાલી ડા તું તો દર્શન એક જવા. દુનિયાનો દાતાર બની તું કેમ બન્યો છે કટો. ડાકોર ના ઠાકોર એ તારા બંધ દરવાજા ખોલ ખોલ ખોલ. ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. ડાકોર ના ઠાકોર એ તારા બંધ દરવાજા ખોલ. રંગીલા રણ છોડ તારા બંધ
છું એવો તારો હે વાલા તારો ઓ શામળિયા હાથ પકડ દે મારો શામળિયા હાથ પકડજે મારો હે વાલા જીવન ભર નહીં જાવું હે વાલા જાવું ઓ રણ છોડ રાય એક ભરોસો છે તારો રણ છોડ રાય એક ભરોસો તારો અકળાણો મૂંઝાણો હું આવ્યો તારી મો દુનિયાનો દાતાર બની તું કેમ બન્યો છે કઠોર ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ ઠાકોર ના ઠાકોર દરવાજા ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ ખોલ રંગીલા રણ છોડ તારા બંધ દરવાજા એ લીલી લીલી લે મડી રે લીલો નાગર વેલનો છોડ એ વાલા મારા પરોઢણા રે મારા ઘેર ઉતારા કરતા જા ઉતારો નહીં કરું રે માર ઘેર સીતા જુએ વાય ઉતારો નહીં કરું રે માર ઘેર સીતા જુએ વાય ઉતારો નહીં કરું રે માર ઘેર સીતા જોવે વાય ઉતારો નહીં કરું રે માર ઘેર સીતા જુએ વાય એ સીતારાણીએ કલા રે જુએ રામ લક્ષ્મણની વાટ એ સીતારાણી એકલા રે જુએ રામ લક્ષ્મણની વાત એ લીલી લીલી લે મરી રે લીલો નાગર વેલનો છો એ લીલી રે મળી રે લીલો નાગર વેલનો છોડ એ વાલા મારા પરોઢના રે મારી ઘેર ભોજન કરતા એ જાઓ વાલા મારા પરોઢણા રે મારા ઘેર ભોજન કરતા જા એ વાલા મારા પરોઢના રે મારી ઘેર ભોજન કરતા એ જાઓ વાલા મારા પરોઢણા રે મારા ઘેર ભોજન કરતા જા ભોજનિયા નહીં કરું રે માર ઘેર સીતા જોવે એ વા ભોજનિયા નહીં કરું રે મારે ઘેર સીતા જુએ હે વા ભોજનિયા નહીં કરું રે
મારી ઘેર સીતા જોવે એ ભોજન આરામી સાહેબ. નહીં કરું રે મારે ઘેર સીતા જુએ વાટ. એ સીતારાણીએ કલાર જુએ રામ લક્ષ્મણની વાટ. એ સીતારાણી એકલા રે જુએ રામ લક્ષ્મણની વાટ. એ લીલી લીલી મળી રે લીલો નાગર વેલનો સો. એ લીલી રે મળી રે લીલો નાગર વેલનો છોડ. જય દ્વારિકાધીશ. રાજા રણછોડની જય હો. જય દ્વારિકાધીશ. ઓ કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું ઓ નથી. કાન રસિયોનું પાડો રંગ રેલિયો રે ઘેર જાઉં ગમતું નથી. કાનુડો રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવું ગમતું આને નથી. મારો રસિયોનું પાડો રંગ રેલિયો રે ઘેર જાઉં ગમતું નથી. મારે માથે છે પાણીડાની હેલ રે ઘેર જાવું ગમતું નથી. મારે માથે છે પાણીડાની હેલ રે ઘેર જાઉં ગમતું નથી. એ મારે માથે છે જમનાજીની હેલ રે ઘેર જાવું ગમતું નથી. મારે માથે છે જમનાજીની હેલ રે ઘેર જાઉં ગમતું નથી. કાનુડો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી રે વાલા. કાન રસિયોનું પાડો રંગ રેલિયો રે ઘેર જાઉં ગમતું નથી. ઓ અમે ગાયો દોયા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. અમે ગાયો દોયા વિના વિના ઘેર જાઉં ગમતું નથી. અમે ગાયો દોયા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. અમે ગાયો દોયા વિના ઘેર જાઉં ગમતું નથી. પછી જોજો વાછરડાના ખેલ રે ઘેર જાવું ગમતું નથી. પછી જોજો વાછરડાના ખેલ રે ઘેર જાઉં ગમતું નથી. એ પછી જોજો વાછરડાના ખેલ રે ઘેર જાવું ગમતું નથી. પછી જોજો વાછરડાના ખેલ રે ઘેર જાઉં ગમતું નથી. કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી. એ ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારિકાના દેવની તો વાત જ ન થાય. એ ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારિકાના દેવની તો વાત જ ન થાય. મીઠુડી મીઠડી મીઠુડી મીઠડી એ મીઠુડી ધરતી ના મીઠા ભગવાન મારા દરિયાના ફળિયામાં દીઠા ભગવાન. એ મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ઘનશ્યામ. એ ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારિકાના દેવની તો વાત જ ન થાય.
ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારિકાના દેશની તો વાત જ ન થાય ખૂબ સુંદર એવું વાતાવરણ છે. વાત મૂળ એ હતી, કોઈ નિયમ લેજો. પરીક્ષિત નિયમ પ્રમાણે રાજ ચલાવે. ધીરે ધીરે સમય વ્યતીત થાય છે. સમય જવા લાગ્યો. પરીક્ષિત રાજ કરે, પણ રાજમાં એના રાજની અંદર બધા શાંતિથી રહે, પ્રેમથી રહે છે. પરીક્ષિતના રાજમાં ઝઘડો થાય, પણ કેવો મીઠો ઝઘડો. લેવા માટે નહીં, પણ આપવા માટે. એક દિવસ એવું બન્યું, એક બ્રાહ્મણનું મકાન એક વાણિયાએ લીધું, વેચાતું. એટલે વાણિયાએ એ મકાનને તોડી નાખ્યું અને નવું બનાવવા માટે એને પાયા ખોદ્યા. અને પાયા ખોજ્યા તો અંદરથી સોનાના ઘડાઓ નીકળ્યા છે. ચરુ નીકળે ને, અંદરથી ચરુ નીકળ્યો સોનાનો. એટલે એ વાણિયો સોનાના ઘડા લઈ અને બ્રાહ્મણના ઘરે ગયો અને કીધું કે મહારાજ, આ તમારું સોનું રાખો, આ તમારા ઘરમાંથી નીકળ્યું છે. એટલે બ્રાહ્મણે કીધું કે એ ઘર તો મેં તને વેચી દીધું છે, એટલે એ ચરો હવે મારો ન કહેવાય, એ તારો કહેવાય, તું રાખ. કેટલો મીઠો ઝઘડો છે. લેવા માટે નહીં, પણ આપવા માટે. આ કેસ આ ઝઘડો પરીક્ષિતના દરબારમાં ગયો અને પરીક્ષિત આ જોઈને ખૂબ ખુશ થયો કે મારા રાજ્યમાં લેવા માટે નહીં, પણ આપવા માટે લોકો એકાબીજાની ઉપર કેસ કરે છે. પણ હે રાજન, સમય વ્યતીત થતો ગયો અને ધીરે 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 કળિયુગની શરૂઆત થાય છે. કળિયુગ આવ્યો છે. થોડા જ દિવસો પછી જે આ કેસ આપવા માટેનો હતો
એ જ વ્યક્તિ, એ જ વાણીઓ અને એ જ બ્રાહ્મણ આવ્યા અને કહેવા લાગ્યા કે આ સોનું મારું છે. પેલો કે મારું છે. કળિયુગમાં બધું મારું મારું છે. અને શાસ્ત્રમાં કીધું છે કે જે મારું મારું કરે છે એને ભગવાન મારે છે, અને જે તારું 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 કરે છે એને ભગવાન તારે છે. એકવાર પરીક્ષિત મહારાજ પોતાનો રથ લઈ અને નગરમાં નગર ચર્ચા કરવા માટે નીકળ્યા છે. એવામાં નગરની બહાર, ઘરની બહાર પરીક્ષિત મહારાજે એક મોટું જબર યંત્ર જોયું. એટલે એને જઈને પૂછ્યું કે ભાઈ આને શું કહેવાય? આ યંત્ર આ ઘરની બહાર કેમ માર્યું છે? એટલે બીજો વ્યક્તિ કહે કે મહારાજ આને તાળું કહેવાય. કે આને શું કરવા લગાડવામાં આવે? કે આને લગાવવાથી કોઈ કોઈના ઘરમાં ચોરી કરવા જાય નહીં. પરીક્ષિત મહારાજ વિચાર કરે કે માણસની બુદ્ધિ એટલી બધી બગડી ગઈ કે બીજાનું લેવાની ઈચ્છા થાય. પરીક્ષિતને ખબર પડી કે કલયુગ આવી ગયો છે. કળિયુગમાં માણસને માણસ ઉપર ભરોસો નથી રહ્યો. 50 રૂપિયાના તાળા ઉપર ભરોસો છે. આપણે તાળું મારીને પાછું ચેક કરીએ આમ ખેંચીને કે બરોબર વાગ્યું છે ને. વિશ્વાસ નથી રહ્યો. માને દીકરા ઉપર વિશ્વાસ નથી, ભાઈને બહેન ઉપર વિશ્વાસ નથી, પતિને પત્ની ઉપર વિશ્વાસ નથી, છોકરાઓને મા બાપ ઉપર વિશ્વાસ નથી. કલિયુગનું મોટામાં મોટું કારણ છે કલિયુગમાં વિશ્વાસ નથી. બીજી માણસમાં ધીરજ નથી. સુત પુરાણી કહે કે હે રાજન, એકવાર પરીક્ષિત મહારાજ પોતાનો રથ લઈ અને પોતાના નગરના સીમાડા ઉપર ગયા છે. અને નગરના સીમાડા ઉપર એક ખેડૂત એક ગાયના 3 પગ કાપી નાખ્યા છે અને ચોથો પગ કાપવાની કોશિશ કરે છે. એ રાજાને ગાય બીજું કોઈ નહીં પણ પૃથ્વી છે. પૃથ્વી પોતાના 4 સ્તંભ ઉપર ટકેલી છે. કયા કયા? પવિત્રતા, દયા, ધર્મ અને સત્ય. કળિયુગમાં પવિત્રતા નહીં રહે. બીજી વસ્તુ દયા નહીં રહે. ત્રીજું સત્ય નહીં રહે. સત્યને કળિયુગ કાપવાની કોશિશ તો કરશે. સત્યને દબાવી શકાય ખરું, પણ કાપી શકાય નહીં. કારણ કે સત્ય એ તો શિવ છે. આપણે કહીએ ને સત્યમ શિવમ સુંદરમ.
ચોથું ધર્મ નહીં રહે. તમારા છોકરાઓને ખાસ આપણા ધર્મની વાતો શીખવાડજો. આપણે સનાતની છીએ, સનાતન આપણો ધર્મ છે. એને આપણા ધર્મ વિશે શીખવાડજો. બીજું એને વીર બનાવજો. ધર્મ રક્ષતી રક્ષતો. તમે જો ધર્મનું રક્ષણ કરશો તો આ ધર્મ તમારું રક્ષણ કરશે. નિડર બનાવજો. પરીક્ષિતે આ જોયું, પરીક્ષિતને ક્રોધ આવ્યો. પરીક્ષિતે હાથમાંથી તલવાર લઈ અને કળિયુગને મારવા માટે દોડ્યો છે. એટલે કળિયુગ પરીક્ષિતના ચરણમાં પડ્યો છે. મહારાજ, મને મારશો નહીં, હું તમારા ચરણમાં છું. શું થયું તને? ચરણમાં? મહારાજ, હવે મારો સમય આવ્યો છે. એટલે પરીક્ષિતે પૂછ્યું કે તારા સમયમાં શું શું થાય? કળિયુગમાં શું શું થાય એ તો હવે કઈ કહેવાની જરૂર તો છે ને. આપણે બધા જોઈએ જ છે. લોકો ન ખાવાનું ખાય, ન પીવાનું પીવે, ન જવાની જગ્યા ઉપર જાય, પવિત્રતા રહે નહીં. દેવાજ પંડિતે કીધું હતું ને, દેવાજની વાણી હતી ને, દોરડે દીવા થાય, આકાશમાં હેમર હાલે, પાણી પડીકે વેચાય, 12 વર્ષની દીકરીને દીકરાનો જન્મ થાય, માણસનું આયુષ્ય ટૂંકું થાય, માણસની બુદ્ધિ ટૂંકી થાય. આ કળિયુગમાં આવું બધું થાય. એટલે પરીક્ષિતને ક્રોધ આવ્યો. પરીક્ષિતે કીધું કે કળિયુગમાં જો આવું થાય તો એવા કળિયુગને મારે રહેવા નથી દેવો. હાથમાં તલવાર લઈ અને કળિયુગને મારવાની કોશિશ કરે. એટલે કળિયુગ બોલ્યો, મહારાજ ઉભા રહો. તમે મારા ખાલી નેગેટિવ પોઈન્ટ જોયા છે. મારા સારા પોઈન્ટ તો જો. મારામાં એક ફાયદો છે. શું ફાયદો? કળિયુગ બોલ્યો છે કે ચાલતે ગાયના શિંગડા ઉપર, ચાલતી ગાયના શિંગડા ઉપર જેટલી ઘડી રાઈનો દાણો ટકે એટલી ઘડી જો મનુષ્યનું મન સ્થિર થાય. સાંભળજો, ચાલતી ગાયના શિંગડા ઉપર જેટલી ઘડી રાઈનો દાણો ટકે એટલી ઘડી જો મનુષ્યનું મન સ્થિર થાય તો પણ એને મુક્તિ મળે. હજારો વર્ષ તપ કરીને ભગવાન ન મળે, કરોડો વર્ષ યજ્ઞ કરીને ભગવાન ન મળે, પણ કળિયુગમાં માત્ર 2 મિનિટ સાચા દિલથી જો સ્મરણ કરીએ ને તો પણ ભગવાન મળે. બીજી વસ્તુ, કળિયુગમાં સંકલ્પથી સિદ્ધિ પ્રાપ્તિ થાય. તમે એમ સંકલ્પ કરો કે મારે 100 બ્રાહ્મણ જમાડવા છે. તમે ખાલી આમ સંકલ્પ કરો, જમાડો નહીં,
પણ સારો સંકલ્પ કરો ને તો પણ 100 બ્રાહ્મણ જમાડવાનું પુણ્ય તમને પ્રાપ્ત થાય. પણ કળિયુગે નીચે લખ્યું છે, આપણે કોઈ પોલિસી લઈએ ને, વીમો પોલિસી લઈએ ને, તો નીચે ફૂદડી હોય સામાન્ય એવી. એમ કળિયુગ એક ફૂદડી મૂકી કે કળિયુગમાં માણસને હું સારા વિચાર પણ આવવા દઈશ નહીં. માણસને સારા વિચાર નથી આવતા. એટલે પરીક્ષિતે રહેવાની ના પાડી છે. કળિયુગને કીધું કે આ મારું નગર છે, આ મારું રાજ છે, તું અહીંથી જતો રહે. કળિયુગ કે નહીં મહારાજ, મને રહેવાના ઠેકાણા આપો. જોજો કળિયુગ બધે નથી. કળિયુગ માત્ર 5 જગ્યા પર છે. ક્યાં ક્યાં છે? સર્વપ્રથમ દારૂખાનું. સાંભળજો, જો કળિયુગ બધે હોય ને તો તમે અહીંયા ન બેઠા હો. હું કથા ન કરતો હોઉં. બધે કળિયુગ હોય તો આપણે અહીંયા ભેગા મળીને રામી સાહેબ એવું વિચાર્યું ન હોય કે આપણે કથાનું આયોજન કરીએ. એ વિચારે કે આપણે પાર્ટીનું આયોજન કરીએ. કળિયુગ હોય બધે હોય તો કળિયુગ માત્ર સાહેબ 4 જગ્યાએ છે અને 5મી એને રહેવા માટે આપેલી છે. કઈ કઈ? પેલું દારૂખાનું, જ્યાં દારૂ પીવાતો હોય ત્યાં કળિયુગનો વાસ છે. બીજું જુગારખાનું, જ્યાં જુગાર રમાતો હોય ત્યાં કળિયુગનો વાસ છે. ત્રીજું કતલખાનું, જે જગ્યા પર નિર્દોષ પ્રાણીઓને મારી નાખવામાં આવતો હોય ત્યાં કળિયુગનો વાસ છે. ચોથું કૂટણખાનું, જે જગ્યા ઉપર સ્ત્રીઓ દ્વારા દેહ વ્યાપાર થતો હોય ત્યાં કળિયુગનો વાસ છે. આ 4 જગ્યા ઉપર જ કળિયુગ રહે છે. દારૂખાનું, હવે છોકરાઓ વ્યસને ચડી ગયા, જ્યાં દારૂ પીવાતો હોય ત્યાં કળિયુગ હોય. જુગારખાનું, જ્યાં જુગાર રમાતો હોય ત્યાં કળિયુગ હોય. કતલખાનું, જ્યાં માંસનું વેચાણ થતું હોય ત્યાં કળિયુગ હોય. કૂટણખાનું, જ્યાં દેહ વેપાર થતો હોય ત્યાં કળિયુગ હોય છે. કળિયુગ બે હાથ જોડીને કહેવા લાગ્યો, મહારાજ મારો પરિવાર મોટો છે, મને રહેવાની હજી વધારે જગ્યા આપો. કળિયુગના પરિવારમાં કોણ કોણ? કળિયુગનો પરિવાર કોણ કોણ છે? મોહ, માયા, અહંકાર, પાપ, જુઠ્ઠું, આ બધો કળિયુગનો પરિવાર છે. ક્રોધ, જેને બહુ ક્રોધ આવતો હોય ને, ગુસ્સો, એ કળિયુગનો પરિવાર છે. કળિયુગ કે મહારાજ મને રહેવા માટે જગ્યા આપો. એટલે પરીક્ષિત મહારાજ થી બોલાઈ ગયો કે જા, આજથી સોનામાં પણ તારો વાસ. સોનામાં પણ કળિયુગ છે સાહેબ. પણ કેવું સોનું? કોઈકનું ચોરી લીધેલું હોય, આંચકી લીધેલું હોય, લૂંટી લીધેલું હોય,
એ બધા જ સોનામાં કળિયુગનો વાસ છે. કળિયુગ ખુશ થઈ ગયો. ઓહો, મહારાજે મને સોનામાં વાસ આપ્યો છે. કોઈ દિવસ કોઈનું પડી ગયેલું સોનું ન પહેરવું, કોઈનું આંચકેલું સોનું ન પહેરવું. એમાં કળિયુગનો વાસ છે. બધા સોનામાં નહીં, સોનાનું તો દાન દેવાય. સોનાનું દાન દેવાથી પિતૃ મોક્ષ ગતિની પ્રાપ્તિ થાય. એટલે આપણે ગાઈએ ને, ભગવાન તો સોનાના હિંડોળે ઝૂલે છે. હવે આપણે પાસે ભગવાનનો જન્મ કરાવવાનો છે, આપણે થોડો ઉત્સવ ઉજવવાનો છે. શુદ્ધ પુરાણ કહે કે હે રાજન, આવી રીતે કળિયુગને આપણે થોડી કથાને, આ જે કથા બાકી રહેશે એને આપણે આવતીકાલે લઈ લઈશું પાછા. પણ આવી રીતે કળિયુગને રહેવાનું ઠેકાણું આપવામાં આવ્યું. એકવાર પરીક્ષિત મહારાજ જે મુંગટ પહેરી, જે મુંગટ જરાસનનો આંચકી અને લાવવામાં આવ્યો હતો, એ મુંગટ પહેરી અને પરીક્ષિત મહારાજ જંગલમાં શિકાર કરવા માટે ગયા. પરીક્ષિતની બુદ્ધિ ભ્રષ્ટ થઈ, એણે એક સાપને માર્યો. એ સાપને મારી અને એક બ્રાહ્મણને પહેરાવ્યો અને ત્યાંથી જતા રહ્યા. એ બ્રાહ્મણે આંખ ખોલી તો જોયું તો પોતાના શરીર પર સાપ હતો. ત્યાં એનો દીકરો આવ્યો, એ બ્રાહ્મણનો દીકરો આવ્યો. એને જોયું કે પોતાના બાપના ગળાની અંદર તો કે મરેલા સાપને પહેરાવ્યો છે. એ દીકરાથી દુઃખ સહન ન થયું, બ્રાહ્મણના દીકરાથી દુઃખ સહન ન થયું. એટલે બ્રાહ્મણના દીકરાએ હાથમાં પાણી લઈ અને સંકલ્પ લીધો કે જેણે પણ મારા બાપુજીના ગળામાં આ મરેલો સાપ પહેરાવ્યો છે, એનું આજથી 7મા દિવસે આ સાપ કરડી અને એનું મૃત્યુ થશે. પરીક્ષિતને શ્રાપ મળ્યો છે. ઘરે આવી પરીક્ષિતે મુંગટ કાઢ્યો અને પરીક્ષિતને પસ્તાવો થયો કે ઓહો, મેં શું કર્યું? મેં બ્રાહ્મણને સાપ પહેરાવ્યો. એટલે પરીક્ષિત બે હાથ જોડીને ભગવાનને કહેવા લાગ્યો, હે પ્રભુ, હે દ્વારિકા વાળા, જો મેં તારી ભક્તિ કરી હોય ને તો મને સજા આપ. હારા માણસની વિશેષતા છે, ખોટું કામ કરે ને, કદાચ ભૂલથી થઈ ગયું હોય તો માફી માંગી લે. આ સારા માણસની વિશેષતા છે. આ માફી માંગ ભગવાનને પ્રાર્થના કરતો એવામાં ઋષિકુમારો આવ્યા. ત્યાં આવીને કહેવા લાગ્યા કે તમને શ્રાપ મળ્યો છે, આજથી 7મા દિવસે તમારું મૃત્યુ થશે. આ વાતની પરીક્ષિતને ખબર પડી. પરીક્ષિત ખુશ થઈ ગયો, કારણ કે પરીક્ષિતને ખબર તો હતી કે 7 દિવસ સુધી એને કઈ થવાનું નથી. આપણને કઈ ખબર છે નહીં. પોતાનું જીવન સુધારવા માટે ગંગાના કિનારે ગયો. ગંગાના કિનારા ઉપર એને સુખદેવજી મહારાજ મળ્યા. સુખદેવજી મહારાજને સ્તુતિ કરી અને કીધું, બાપજી, મારું મૃત્યુ સુધારવું છે, એનું મને કંઈક તમે કાર્ય સુજાડો. સુખદેવજી મહારાજે કીધું કે હે રાજન, તું શ્રીમદ ભાગવતની કથા શ્રવણ કર. સુખદેવજી મહારાજે શ્રીમદ ભાગવત કથાની શરૂઆત કરાવી છે અને અલગ અલગ અવતારોની કથા કીધી છે. કોણ છે આ સુખદેવજી? એની કથા આપણે આવતીકાલે કહેશું. સુખદેવજી મહારાજે કીધું, પરીક્ષિત, ચિંતા ન કર, પાપ અને પુણ્ય એક સિક્કાની બે બાજુ છે. પાપ અને પુણ્યની રચના સાથે થઈ છે અને અલગ અલગ અવતારોની કથા કીધી. ભગવાને કેવી રીતે મચ્છા અવતાર લીધો, કેવી રીતે કુર્મા અવતાર લીધો, કેવી રીતે વામન અવતાર લીધો, કેવી રીતે ભગવાન રામનો અવતાર લીધો, એની બધી જ કથા પરીક્ષિત મહારાજે સાંભળી છે, સુખદેવજી મહારાજે કીધી છે. પણ પરીક્ષિતને સાંભળવી છે ભગવાન કૃષ્ણની કથા, ભગવાન કૃષ્ણ અવતારની કથા. એટલે બે હાથ જોડી અને સુખદેવજી મહારાજને પરીક્ષિત રાજા કહે કે હે મહારાજ, મને ભગવાન કૃષ્ણના જન્મની કથા સંભળાવો. એટલે સુખદેવજી મહારાજ કહેવા લાગ્યા કે હે રાજન, એક પવિત્ર એવો ચંદ્રવંશ છે અને ચંદ્રવંશની અંદર એક ઉગ્રસેન નામનો રાજા રાજ કરે છે. એ
એ ઉગ્રસેન રાજાને એક દીકરો છે, નામ એનું કંસ છે. એ કંસ પાપી છે, નરાધમ છે. એને પોતાના પિતાજીને બંદીખાનામાં નાખી દીધા અને પોતે રાજ કરે છે. એને એકવાર પોતાના ગુરુજીને કીધું કે બાપજી બતાવો મારું મૃત્યુ કોના હાથે છે. એટલે એના ગુરુજીએ કીધું કે કંસ, તારી બેન દેવકી ના જ્યારે તું લગ્ન કરીશ ત્યારે તને ખબર પડશે કે તારું મૃત્યુ કોના હાથેથી છે. એટલે કંસે પોતાની બેન દેવકીના લગ્ન વાસુદેવજીની સાથે કરાવ્યા છે. વસુદેવજી અને દેવકીના લગ્ન થયા અને કંસ હરખેથી એને વળાવવા માટે જો બધા લોકોને એમ કે બેનને કેટલો પ્રેમ કરે છે. અને વળાવવા માટે કંસ રથ લઈ અને પોતે મથુરાની હજી બહાર નીકળ્યો. આ અચાનક વાવાઝોડું આવ્યું, આકાશવાણી થઈ, આકાશમાં વીજળીઓ કડકવા લાગી અને આકાશવાણી થઈ કે હે નરાધમ, હે પાપી, તું જેને વળાવવા જઈ રહ્યો છે એનું 8મું સંતાન તારો કાળ બનશે. કંસે વિચાર કર્યો કે ન રહેગા બાસ ઓર ન બજેગી બાંસુરી. દેવકીને જ ઉપાડી લો, દેવકીને મારી નાખો તો દીકરા જ ન થાય. હાથમાં તલવાર લઈ અને દેવકીને મારવા જાય. વાસુદેવજી કે ઉભો રે, સ્ત્રી હત્યા મહાપાપો. એમાંય બેન, સ્ત્રીને ન મરાય. એક કામ કર, તું અમને બંનેને પૂરી દે. અમારા બંને દ્વારા જેટલા પણ દીકરા થશે તને આપી દેશું. કંસને વાત સારી લાગી. વસુદેવ અને દેવકીને બંનેને બંદીખાનામાં પૂરી દેવામાં આવ્યા. સુત પુરાણી કહે કે હે રાજન, સુખદેવજી મહારાજ કહેવા લાગ્યા કે પછી વસુદેવજી અને દેવકી દ્વારા પહેલા દીકરાનો જન્મ થયો. 1 2 3 4 5 અને દેવકીના 6 દીકરાને કંસે મારી નાખ્યા છે. 6 દીકરાને મારી નાખ્યા. દેવકીના પેટમાં 7મો ગર્ભ રહ્યો છે. દેવકીના શરીરમાં તેજ ઉત્પન્ન થવા લાગ્યું. સાક્ષાત ભગવાન શેષ નારાયણ દેવકીના ગર્ભની અંદર આવ્યા છે. પણ વસુદેવજીની પહેલી પત્ની, નામ એનું રોહિણી. એકવાર રોહિણી અને નંદબાવા વસુદેવજી અને દેવકીને મળવા માટે જેલમાં આવ્યા અને ત્યાં ગાર્ગાચાર્યજી પણ આવ્યા. સંકર્ષણ નામની વિદ્યાર્થી દેવકીના પેટમાં રહેલો ગર્ભ રોહિણીના પેટની અંદર વિદ્યા દ્વારા સ્થાપિત કરવામાં આવ્યો છે. કંસ વિચાર કરે કે આ 7મો બાળક જન્મ કેમ નથી લેતો. એટલે એક બીજા વ્યક્તિએ કીધું કે મહારાજ, તમારી બીક એટલી છે ને કે તમારા બીકના કારણે એ વ્યક્તિ કદાચ લાગે છે એ બાળક ગર્ભમાં જ મરી ગયો હશે. ખોટા માણસના તમે વખાણ કરો ને, ખોટો માણસ હોય અમુકને વખાણ કરે ને તો બહુ ગમે. સુત પુરાણી કહે કે હે રાજન, કંસે માની લીધું કે સાચી વાત છે, એ 7મો ગર્ભ મરી ગયો છે. સમય વીતવા લાગ્યો અને દેવકીના શરીરમાં 8મો ગર્ભ રહ્યો છે. જાણે પ્રકૃતિમાં આનંદ આવ્યો હોય, ચારે બાજુ ઉત્સાહ ઉજવવાનો હોય, એવી રીતે દેવકીના શરીરમાં આજ તેજ પ્રગટ થયું છે. સમય વીતવા લાગ્યો. કાર્તક ગયો, માક્ષર આવ્યો. માક્ષર ગયો પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, અષાઢ પૂરો અને શ્રાવણની શરૂઆત થઈ. શ્રાવણ મહિનામાં ધીરે 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 વરસાદ વરસે. શ્રાવણ જલ બરસે સુંદર સરસે, બાદલ બરસે અંબર સે,
તરુવર ગિરિવર છે લતાલ હર છે નદિયા પર છે સાગર છે સાવણ જલ બરસે સુંદર સરસે બાદલ ગઈ બીજ રાવી બીજ ગઈ તીજ આવી તીજ ગઈ ચોથ પાંચમ છઠ કૃષ્ણ પક્ષ અને સાતમ નો દિવસ જાણે સાક્ષાત ભગવાન સૂર્યનારાયણ દેવકીના શરીરમાં આવ્યા હોય એમ દેવકીનું શરીર તેજથી પ્રકાશિત થયું છે. આઠમ નો દિવસ છે. બરોબર રાત્રિના 8 વાગ્યા દેવકી નંદ બાવાને કહે છે, વસુદેવજીને કહેવા લાગી, મહારાજ કઈ સંભળાય છે? બોલે શું સંભળાય છે? કે કોઈ નાનો બાળક ઝાંઝર પહેરી અને આમથી આમ ફરે અને જે ઝાંઝરનો અવાજ આવે ને એ અવાજ મને આવે છે. કેવો હતો અવાજ? છમ છમ બાજે. એવું કે સંભળાય છે? છુમ છુમ બાજે ઘુઘરિયા એ છબ દિખલાए काना मेरे घर आए आए मेरे घर आए छुम छुम बाजे घुघरिया बाजे बाजे छुम बाजे घुघरिया छब दिखलाए काना मेरे घर आए आए मेरे घर मेरे घर आए काना मेरे घर સમય વીતવા લાગ્યો. બરોબર રાતના 11:30 વાગ્યા. रैन अंधेरी चंद्र स्वरूपी आ गए और मात यशोदा और सखियन को भाग गए कांदे काली कामलिया मुख मलकाए काना नयन चाहते आए मेरे घर आए मेरे घर आए काना मेरे घर તારે બાજુ અંધકાર, બધા ઘનઘોર નિંદ્રામાં સૂઈ ગયા છે. ओ सुनकर बंसी सखिया सुध बुध खो गई दर्शन करके मैं तो पावन हो गई रे सावरिया ऐसे प्यारे सावरिया ऐसे प्यारे सावरिया नयन नचाते आए मेरे घर आए काना मेरे घर आए सावण वदया ठमनी वेल सुहामणी सुहामणी आनंद मंगल गाए गज गज गामनी गामनी
झरमर वर्षे में हुलिया झरमर वर्षे में हुलिया झरमर वर्षे में हुलिया अरे भाग्य जगाते आए मेरे घर आए आए मेरे घर आए। ભગવાને વસુદેવજીને દેવકીને કીધું છે કે દેવી બાપુજી તમે ચિંતા ના કરતા, હમણાં હું નાનકડો એવો બાળ બની જઈશ અને તમે મને આ ટોપલામાં મૂકી અને ગોકુળની અંદર નંદ બાવા અને યશોદાની ઘરે મૂકી જજો. ત્યાં તમને એક દીકરી મળશે જે મહામાયા છે, એ માયાને તમે લેતા આવજો. આ વિસ્તારથી કથા છે, આપણે કાલે સાંભળશું, પણ એક્ઝેક્ટ 12 વાગ્યા આપણે પણ ભગવાનનો જન્મ કરાવવાનો છે. એટલે ભગવાન નાનકડું એવું બાળ બની ગયા, ભગવાનને ટોપલામાં નાખ્યા, ભગવાનને વાસુદેવજી માથે મૂક્યા અને દેવકીજી બોલ્યા કે નાથ મારા દીકરાનું ધ્યાન રાખજો. ત્યારે વસુદેવજી બોલ્યા હતા કે દેવી હવે ચિંતા નહીં કરતા, કારણ કે હવે નાથની માથે જગન્નાથ બેઠો છે. હવે નાથની માથે જગન્નાથ. યમુનામાં ધીમે ધીમે વરસાદ આવે, યમુનાની અંદર પૂર આવ્યું છે. યમુના ધીરે ધીરે વધવા લાગી. યમુનાને એમ કે હું ભગવાનના ચરણ સ્પર્શ કરી લઉં. વાસુદેવજી ડૂબવા લાગ્યા, ભગવાને ટોપલામાંથી પગ લંબાયો, યમુનાજી સ્થિર થયા છે. રાત્રિનો અંધકાર છે. ગોકુળમાં ગયા, યશોદાના ઘરે બધા સુતા છે, યશોદાજી પણ સુતા છે. યશોદાની બાજુમાં નાનકડી એવી દીકરી રમે છે. વસુદેવજીએ ભગવાનને ત્યાં મૂક્યા. એ નાનકડી એવી દીકરીને લીધી, દીકરીને લઈ ફરીથી પાછા મથુરામાં આવ્યા. ફરીથી બંધન થઈ ગયા. સવારના વહેલા 4 વાગ્યા. કંસની ઊંઘ ઉડી છે. દોડતો દોડતો જેલમાં આવ્યો, જોયું તો દેવકીને તો દીકરી આવી હતી અને એને જોરથી લઈ અને ફેરવી અને દિવાલમાં મારવાની કોશિશ કરે. એટલે જગદંબા હતી ઉપર આકાશમાં ચડી ગઈ, હસવા લાગી અને ખડખડાટ કહેવા લાગી, હે પાપી, હે નરાધમ, તને મારવા વાળો તો ક્યારનો જન્મી ચૂક્યો છે. આ બાજુ ભગવાન વિચાર કરે, ક્યારનો આવ્યો છું, કોઈ બોલાવતું નથી. સવારના 4 વાગ્યાનો સમય છે, ગોકુળિયું ગામ છે. સવારમાં ગાયો દોવે, સવારમાં ગામમાં ગાયો દોવે, ખેડૂતો ખેતી કરવા માટે જાય. એવામાં નંદબાવાના બેન નામ એનું સુનંદા નંદબાવાના ઘરે આવ્યા છે. અને ભગવાનને સવારમાં 4 વાગ્યાનો સમય છે અને ભગવાને રડવાનો અવાજ કાઢ્યો. સુનંદા દોડતા દોડતા જ્યાં યશોદાજી છે ત્યાં ગયા અને ત્યાં જઈને જોયું તો યશોદાની બાજુમાં નાનકડું એવું તાજો જન્મેલું બાળક રમતું હતું. અને આ સુનંદાએ જોયું અને સુનંદાનો આનંદનો પાર ન રહ્યો. અને સુનંદાનો આનંદનો પાર ન રહ્યો એટલે સુનંદા જોરથી બોલ્યા છે, ભૈયા બધાઈ હો તેરે વાહ લાલા હુઆ. સવારનો ભોર છે, આખા ગામમાં ખબર પડી કે નંદ બાવાની ઘરે દીકરાનો જન્મ થયો. આ શબ્દ ગુંજ્યો અને ચારે બાજુ એક જ વાત, એક જ શબ્દ અને એક જ ઉત્સવ આવ્યો અને એક જ વાત કહેવા લાગી, નંદ ઘેર આનંદ ભયો, નંદ ઘેર આનંદ ભયો, जय कन्हैया लाल की नंद घेर आनंद भयो जय कन्हैया लाल की નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ. બધાએ ઊભા થઈ हे જવાનું नंद છે. घेर आनंद भयो जय બધાએ ઊભા થઈ कन्हैया જવાનું लाल છે. की નંદ ઘેર આનંદ છોકરાને ભયો બોલાવો. જય કનૈયા લાલ કી. जय हो नंद लाल की जय यशोदा लाल की જય હો નંદલાલ કી જય યશોદા લાલ. भयो जय कन्हैया लाल થોડા की નજીક નજીક આવી જાઓ, ઘેર થોડા નજીક આવી જાઓ. ભયો જય કનૈયા લાલ કી. है
નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી એ નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી હાથી દિયા ઘોડા દિયા ઓર દિયા પાલકી 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 એ નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી એ નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ એ કી નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી હે નંદ ઘેરે આનંદ ભયો કનૈયા લાલ કી 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 હે નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી નંદ भयो जय कन्हैया लाल की જય હો નંદ લાલ કી જય યશોદા લાલ કી जय हो नंद लाल की जय यशोदा लाल की જય હો નંદ લાલ કી જય યશોદા લાલ કી जय हो नंद लाल की जय यशोदा लाल की હે નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ ओ કી नंद घेरे आनंद भयो जय कन्हैया लाल की આવે છે રે આવે છે મારો હાલો ગોકુળિયામાં આવે છે ओ आवे छे रे आवे छे मारो वालो गोकुळियाમાં आवे छे આવે છે ઓ આવે છે મારો હાલો ગોકુળિયામાં આવે છે આવે છે રે આવે છે મારો વાલો ગોકુળિયામાં આવે છે જય હો આજ નાચો ભગવાનનો જન્મ જેલના ખાનામાં જન્મ લીધો જેલના ખાનામાં જન્મ લીધો ઓ જેલના ખાનામાં જન્મ લીધો જેલના ખાનામાં જન્મ લીધો એ તાળા તે કંસના તોડાવે છે મારો વાલો ગોકુળિયામાં આવે છે તારા તે કંસના તોડાવે છે મારો વાલો ગોકુળિયામાં આવે છે આવે છે ઓ આવે છે મારો વાલો ગોકુળિયામાં આવે છે આવે છે રે આવે છે મારો વાલો ગોકુળિયામાં આવે છે એ અજરે ગોકુળિયામાં નવરંગનો બત વાગે જો આજરે ગોકુળિયામાં નવરત્નો બાત વાગે જો આજરે ગોકુળિયામાં નવરંગનો બત વાગે જો આજરે ગોકુળિયામાં નવરત્નો બાત વાગે જો આવી શરણાયું વાગે રે
ઝરમર ઝરમર વરસે મેહુલિયો ઝરમર ઝરમર વરસે મેહુલિયો ઝરમર ઝરમર વરસે મેહુલિયો ઝરમર ઝરમર વરસે મેહુલિયો મેઘ ગગનને ગજાવે છે મારો વાલો ગોકુળિયામાં આવે છે આવે છે રે આવે છે મારો વાલો ગોકુળિયામાં આવે છે વાસની ટોપલીમાં પોયડા પ્રભુજી વાસની ટોપલીમાં પોઢા પ્રભુ ઓ વાસની ટોપલીમાં પોયડા પ્રભુજી વાસની ટોપલીમાં પોઢા પ્રભુજી વાસુદેવ શિર પર લાવે છે મારો વાલો ગોકુળિયામાં આવે છે વાસુદેવ શિર પર લાવે છે મારો વાલાયા તો વાલપનું છે એને પાર તો ઉતાર વાલાયા તો વાલપનું છે વાલ એને પાર તો ઉતાર મારી આંખે ઉજાગરા ઈને રાત યાર આવી આવ્યા કાલ રાત લડી રે ભગવાનની મટકી ફોડવાની છે હવે બધાએ સાથે મળીને આનંદથી ઓ ગોપાલ મારો પારણીએ ઝૂલ રે પાલ મારો પારણીએ જોડ રે ગોપાલ મારો પારણીએ ઝૂલ રે ગોપાલ મારો પારણીએ ઝૂલ રે ઝૂલાવે ગોકુળની ગોપી રે ઝૂલાવે ગોકુળની ગોપી રે ગોપાલ મારો પારણીએ ઝૂલ રે ગોપાલ મારો પારણીએ ઝૂલ રે હે ગોપાલ મારો પારણીએ ઝૂલ રે ગોપાલ મારો પારણીએ ઝૂલ રે જય જય શ્રી રાધે ઓ ગોપાલ તને રમકડાલું રે ગોપાલ તને રમકડા આલુ રે ગોપાલ તને રમકડાલું રે ગોપાલ તને રમકડા આલુ રે ગોપાલ તને માખણિયું વાલું રે ગોપાલ તને માખણિયું આલુ રે ગોપાલ મારો બોલે કાલું કાલું ગોપાલ મારો બોલે કાલું કાલું ગોપાલ મારો પારણીએ ઝૂલે રે ગોપાલ મારો પારણીએ ઝૂલ રે ગોપાલ મારો પારણીએ ઝૂલે રે ગોપાલ મારો પારણીએ ઝૂલ રે
દ્વારકાધીશની જય હો. મટકે મટકે હો ગોપાલ તને જાંજરિયું પહેરાવું ગોપાલ તને જાજરિયું પહેરાવું ગોપાલ તને જાંજરિયું પહેરાવું ગોપાલ તને જાજરિયું પહેરાવું ગોપાલ તને ડગલિયા રે ભરાવું ગોપાલ તને ડગલિયા રે ભરાવું ગોપાલ તને આંગણીએ રે નચા ઓ ગોવિંદા આલા રે આલા જરા મટકી સંભાળ બીજ લાલા ગોવિંદા આલા રે આલા જરા મટકી સંભાળ બીજ માલા રાધે રાધે શ્યામ બોલો મોહન મુરારી રાધે રાધે શ્યામ બોલો મોહન મુરારી. રાધે રાધે શ્યામ બોલો મોહન મુરારી રાધે રાધે શ્યામ બોલો મોહન મુરારી. મોહન મુરારી બોલો જય ગિરધારી 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 રાધે 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 શ્યામ બોલો મોહન મુરારી રાધે રાધે શ્યામ બોલો મોહન મુરારી. રાધે રાધે શ્યામ બોલો મોહન મુરારી રાધે રાધે શ્યામ બોલો મોહન મુરારી. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો 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 બોલો હરિ ગોપાલ બોલો. રાધા રમણ હરિ ગોવિંદ બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો હે રાધા રમણ હરિ ગોવિંદ બોલો એ હરે રામ 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 હરે હરે હે હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે બોલ્ય કૃષ્ણ કનૈયા લાલ. લાલ કી જય ભાગવત ભગવાન કી જય. જય आज के आनंद की જય હો. आनंद करने वालों की જય હો. कथा के आयोजन करने वालों की જય હો. कथा सुनने वालों की જય હો. ખૂબ આનંદ થયો, આરતી ખૂબ ઉત્સવ. હજી ભગવાનને આપણે ઝુલાવવાના છે, પણ બધાએ આરતી કરીને જવું, પ્રસાદ લઈને જવું. ભગવાનનો પ્રસાદ છે તો લીધા વગર કોઈ જતા નહીં. બીજી વસ્તુ, આવતીકાલે ગોવર્ધન પર્વત આપણે બનાવવાનો છે અહીંયા. જેમ આજે ભગવાનને કૃષ્ણ બનાવ્યા ને, એમ કાલે પર્વત બનાવશું આપણે, ગોવર્ધન પર્વત. કાલ ગોવર્ધનનાથજીની એટલે કે શ્રીનાથજીને આપણે કહીએ છીએ. મારા ઘટમાં વિરાજતા આજે આનંદ છે સાહેબ થોડુંક, પણ કાલે એક સેકન્ડ, કાલે આપણે ગોવર્ધન પર્વત બનાવવાનો છે. એટલે આજે કેમ તમે ઘરેથી થોડું માખણ લઈને આવ્યા હતા, એમ કાલે ઘરેથી, બધાના ઘરેથી ફરજિયાત છે થોડુંક અનાજ લઈને આવજો. ઘઉં, ચોખા, તમે જે છે એનો આપણે પર્વત બનાવશું ભગવાનનો, અને એની એ પર્વતની આપણે પૂજા થશે. બરાબર, કાલે કથામાં આવો એ જ ટાઈમે, કથામાં આપણે આવીએ છીએ કાલે 9 વાગે એ જ ટાઈમે. તો એ તમે ઘઉં, ચોખા, દાળ, તમે જે પણ લાવો, જે પણ અનાજ, એ અનાજનો પર્વત બનાવશું આપણે, અને એની ઉપર ઝાડ અને દીવા ગોઠવી અને શ્રીનાથજી ભગવાનની કાલે આપણે
પૂજા કરીશું. તો એ ભૂલાય નહીં, તો કાલે ચોક્કસ લેતા આવજો. બાકી સાહેબ આપણને આગળની માહિતી આપશે. સૌને જય શ્રી કૃષ્ણ. ભગવાન શ્રી કૃષ્ણના આ પાવન પર્વની અંદર આપણે જ્યારે ઉજવી રહ્યા છે અને તે નિમિત્તે આપણા આમંત્રણને માન આપી અને દ્વારકા મંદિરના એવા પૂજારી જે છે એ આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે. દ્વારકા મંદિર જ્યાં કાળીયો ઠાકર બેઠો હોય અને કહેવાય કે ભાઈ જે ગુનો કરે ને એને સજા કરે ને શું કહેવાય? ન્યાયાધીશ કહેવાય. પણ જેના શરણોમાં જવાથી હજારો ગુના માફ થઈ જાય એ મારો દ્વારકાધીશ કહેવાય સાહેબ, દ્વારકાધીશ કહેવાય. અને મંદિરના એવા રોહિતભાઈ આવ્યા છે ત્યારે એમને હું વિનંતી કરીશ, તેઓ મંચ પર આવશે. નીતિનભાઈ ઠાકર પણ પધાર્યા છે, તેમને પણ વિનંતી કરીશું, તેઓ પણ મંચ પર આવશે. હિતેશભાઈ બેટાઈ એમને પણ વિનંતી કરીશ અને ભરતભાઈ પાડને પણ વિનંતી કરીશ કે આવો આ શુભ પ્રસંગે આપણે હેમલભાઈને દ્વારકાધીશના આશીર્વાદ આપશે. શ્રી હેમલભાઈ પાડ. હેમલભાઈને પણ બોલો દ્વારિકાધીશ કી. હવે આરતી માટે આ મહેમાનો પધાર્યા છે ત્યારે એમને વિનંતી કરીશું કે તેઓ આરતી માટે મંચની નીચે આવી લાલ દ્વારિકાધીશ કી જય. ભાગવત ભગવાન હે ઉતારો યારતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા. ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા. માતા યશોદા કુંવર કાન ઘેરે આવ્યા. માતા યશોદા કુંવર કાન ઘેરે આવ્યા. હરખને ઉલામને સાંભળ્યો ઘેરે આવ્યા. હરખને હુલામણે સાંભળ્યો ઘેરે આવ્યા. એ જીણે જીણે ચોખલીએ ને મોતીડે વધાવ્યા રે. તારો આરતી સાંભળ્યા ઘેરે આવ્યા. માતા યશોદા કુંવર કાન ઘેરે આવ્યા. માતા યશોદા કુંવર કાન ઘેરે આવ્યા. અરે કાળા ને કુબરડા કીધા વેરી નામન વરસી લીધા. વામનજીનું રૂપ ધરીને બલિરાજા બોલાવ્યા રે. ઉતારો આરતી સાંભળ્યા ઘેરે આવ્યા. યશોદા કુંવર કાન ઘેરે આવ્યા. ડાઈને ધનવંતો કીધો વેગ કરીને ચકવો લીધો. જલમાં નારી ભોરિંગ પરણા જય જયકાર બોલાવ્યા રે. ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા. માતા યશોદા કુંવર કાન ઘેરે આવ્યા. ગાયને ગાવતરી કીધી વેરીનું મન ભરતી લીધું. પાતળમાંથી નાગ નાચો જય જયકાર બોલાવ્યા રે. ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા. માતા યશોદા કુંવર કાન ઘેરે આવ્યા. સાવ સોનાની લંકા બાળી 10 માથાનો રાવણ માર્યો. વિભીષણ ને રાજ આપ્યું સીતા વાળી લાવ્યા રે. ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા.
માતા યશોદા કુંવર કાન ઘેરે આવ્યા એ આઠમ ને તો યાળ કીધી સોના કેડી કાંધ લીધી પાતાળ જઈને નાગ નાચો નાગણીઓને દર્શન દીધા નાગને તો દમન કરી અમળ વારો લાવ્યા રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા માતા યશોદા કુંવર કાન ઘેરે આવ્યા ઉતારો યારતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા માતા યશોદા કુંવર કાન ઘેરે આવ્યા કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરી સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાંતિ સાધિકે શરણ્યમ કે ગોવિંદાય નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે અચ્યુતમ કૈશવમ રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ ભજે શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ જાનકી નાયકમ રામચંદ્રમ ભજે जानकी नायकम रामचंद्रम भजे जानकी नायकम रामचंद्रम भजे बोलिए श्री कृष्ण कन्हैया लाल की द्वारिकाधीश की जय भागवत भगवान की हरि ओम नमः पार्वते पते हर हर महादेव हर हर यानि कानि च पापानि जन्मानि कृतानि च तानि सर्वाणि नश्यन्तुं प्रदक्षिणां पदे पदे देववन्दनम् आत्मवन्दनम् स्वकल्याणम् अपि वन्दनम् बोलिए श्रीमद् भागवत भगवान की जय कृष्ण कन्हैया लाल की जय બે હાથ ઊંચા કરીને આજની કથા ભગવાનને અર્પણ કરીએ. શ્રી હરિ નમઃ. श्री हरिये नमः શ્રી હરિ નમઃ. श्री हरिये नमः શ્રી હરિ નમઃ. श्री हरिये नमः બોલે કૃષ્ણ કનૈયા લાલ કી जय પ્રસાદ લઈને બધાએ જાવું. આવતીકાલે વહેલા વહેલા 9 વાગે કથામાં પધારજો. ખાસ ગોર્ધન પર્વત બનાવવાનો છે, તેથી પોતાના ઘરેથી 500 કિલો 2 કિલો 5 કિલો શક્તિ પ્રમાણે અનાજ લેતા આવજો. સાથે ભગવાનને આપણે 56 ભોગ જવારવાનો છે, તો ઘરેથી તમે જે પણ કંઈ બનાવીને લાવશો એ આપણે પ્રસાદ તરીકે વાપરશું. તો પ્રસાદ પણ બનાવતા લાવજો. આજે સૌને જય શ્રી કૃષ્ણ. પ્રસાદ લઈ અને બધા કાલે વહેલા વહેલા આવજો. આ દીકરીને કઈ ગાવું છે 1 મિનિટ. લે બેટા આવી જાવ. બંને બ્રાહ્મણની દીકરીઓ છે ને બંનેને કઈક ગાવું છે. कान्हा आन बसो वृंदावन में मेरी उम्र बीत गई गोकुल में श्यामा आन बसो वृंदावन में मेरी उम्र बीत गई गोकुल में જય હો જય હો. ભગવાને બહુ સરસ કીધું છે કે જેના ઘરમાં સવારે દીકરીનો દર્શન થઈ જાય ને એને મંદિરે જવાની જરૂર નથી. સાહેબ આવી દીકરીઓ છે. જુઓ જુઓ, ખૂબ ખૂબ તાળીઓ દીકરીઓ માટે થઈ જાય. ફરી એકવાર આપણા તમામ ભજન મંડળના બહેનોને વિનંતી છે કે આવો સુંદર અવસર આપણને મળ્યો છે ત્યારે આપ હજુ પણ જેના ઘરે ઘરે જઈ શકાય એ લોકોના ઘરે જઈ સંપર્ક કરીશું. અને આવતીકાલે બરાબર 9 વાગે કથાની શરૂઆત થઈ જશે. સૌ બહેનો માતા બહેનો આવે એ જ નમ્ર વિનંતી છે. આવતીકાલે બાપજી ગોવર્ધન પૂજાની કથા કરવાના છે.
તો આપણા ઘરેથી અન્નદાનનું બહુ મોટું મહિમા છે. તો ચોક્કસ બની શકે તો સર્વ અન્નદાન લઈ આવજો. ચોખા છે, ઘઉં છે, દાળ છે, ખાંડ છે, ઘી છે. તો આપ આપના ઘરેથી ચોક્કસ અવશ્ય લઈને આવશો. તથા સાર્વજનિક તौरથી પ્રસાદીનું વિતરણ પણ છે. તો બધા જ પોતપોતાના ઘરેથી પ્રસાદી પણ લઈ આવજો. જય શ્રી કૃષ્ણ.